હસતા રહો, કારણ તમે મોગલના સાનિધ્યમાં છો. મંગળવાર ભરવાથી દરેક ભાવિ ભક્તોની માય ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ હાલોલ આ હાઈવે પર જ આગળ જતાં ઘણી બધી હોટલો જોવા મળશે અને ત્યાં જ એક આ હોટેલ સર્વોત્તમ જોવા મળી. અમે જ્યારે પણ આવીએ ત્યારે આ હોટલે રોકાઈએ છીએ, રેસ્ટ કરીએ છીએ, ચા પાણી કરીએ છીએ. અહીંની કોફીનો ટેસ્ટ ખૂબ જ સારો છે અને અહીંયાથી તમને આ બાજુ પાવાગઢ પર્વતનો નજારો પણ દેખાશે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા મંદિર હાલોલ, श्री रामदेव पीर भगवान, श्री कष्टभंजन देव हनुमान जी मंदिर, श्री काशी विश्वनाथ महादेव मंदिर हालोल. जय श्री राम. जय श्री काशी विश्वनाथ महादेव. जय महादेव. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दना. जय श्री माताजी. जय श्री गणपति दादा. जय बजरंगबली हनुमान जी दादा. ओम श्री महाकाल. हर हर महादेव. जय शिव शंभु. जय बजरंगबली. जय श्री कष्टभंजन देव हनुमान जी मंदिर हालोल. जय भगवान. जय बढ़िया देव. जय श्री रामदेव पीर भगवान. जय रामदेव पीर दादा. जय गणपति दादा. અત્યારે આપણે આ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના આ હાલોલ ગામે છીએ કે જ્યાં પ્રખ્યાત પ્રસિદ્ધ ચમત્કારી એવું આઈ શ્રી મોગલ માતાજીનું મંદિર આવેલું છે કે જેને મોગલધામ મંદિર તરીકે પણ પ્રખ્યાત છે. તમે આ મંદિરનો ભવ્ય વિશાળ ગેટ જોઈ રહ્યા છો. ઉપર રાધે કૃષ્ણની પ્રતિમા છે, આજુબાજુમાં ગાયની મૂર્તિ છે, આઈ શ્રી મોગલ માતાજી છે, બાજુમાં સોનલ માતાજીના પણ દર્શન થઈ રહ્યા છે. જય મોગલ માતા. મંદિર અંદર પ્રવેશતા બે હાથીની પ્રતિમા છે. આ પ્રમાણેનું મંદિરના અંદરનો વિસ્તાર છે. જિંદગી ક્યારેક એવા પાના પણ ઉથલાવે છે જે પાના આપણે જાણી જોઈને ફેરવી નાખ્યા હોય. સરસ. દરેક જગ્યાએ મોગલ માતાજીની પ્રતિમા એકદમ ચમત્કારિક મંદિરનું અમને વાતાવરણ લાગી રહ્યું છે. અહીંયા ચા નાસ્તા પીણાની દુકાનો છે. માતાજીના ચડાવાતા પ્રસાદ ચોળી નાળિયેરની પણ અહીંયા દુકાન છે. આઈ માનો રથ એન્ટર થતાં મોગલ માતાજીનો રથ જોવા મળશે. જો જય શ્રી મોગલ માતાજી. મોગલધામ હાલોલ. આઈ ઉપાસક મનુભાઈ ચારણ જેહડ. આઈ શ્રી મોગલધામ. મોગલધામ હાલોલ મંદિર પ્રવેશ દ્વાર. જય મોગલ.
ભક્તિમયનું વાતાવરણ છે. ઠેર ઠેર મોગલ માતાજીના દર્શન કરવા મળી રહ્યા છે. હસતા રહો, કારણ તમે મોગલના સાનિધ્યમાં છો. જય જય કાળભૈરવ દાદા. એક તું હી મોગલ. મંદિરમાં ટોપા વસ્તુઓ ગેલેરીની અંદર જવાની મનાઈ છે. મંગળવાર ભરવાથી દરેક ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.